જમ્મુ કાશ્મીરની જનતાને સંબોધતા અમિત શાહે બતાવી પોતાની નિર્ભીકતા. કાચની બુલેટ પ્રૂફ શિલ્ડ હટાવી જનતા સાથે વાતચીત કરવા પહોંચ્યા તેમની વચ્ચે. જમ્મુ કાશ્મીરના ભાટા દુરિયન જંગલ વિસ્તારમાં ફરીથી થયું ફાયરિંગ. એક આતંકવાદીનું મોત, 3 સુરક્ષા કર્મચારીઓ થયા ઘાયલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનની કરી શરૂઆત. મોદી સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રહ્યા હાજર. પ્રિયંકા ગાંધી વાડરાની જાહેરાત, જો વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર આવશે તો દરેક બીમારને મળશે ₹10 લાખ સુધીનો મફત ઇલાજ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાયબર સેફ મિશનનો કરાવ્યો શુભારંભ. સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓને ઉગતા જ ડામવાની સજ્જતા પોલીસે કેળવી. સાયબર સેફ ગર્લ પુસ્તકનું પણ કર્યું વિમોચન. વિજ્ઞાન ભવનમાં 67માં ફિલ્મ પુરસ્કારો કરાયા એનાયત. 67માં ફિલ્મ પુરસ્કારોમાં દિગ્ગજ અભિનેતા રજનીકાંતને એનાયત થયો દાદા સાહેબ ફાળકે એવોર્ડ, જ્યારે સ્વર્ગસ્થ સુશાંતસિંહ રાજપૂતની ફિલ્મ છિછોરેને મળ્યો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ. નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં મારી સાથે આપ સૌનું સ્વાગત છે. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ. આપને જણાવી દઈએ, જે રીતે ભારત પાકિસ્તાનની ગઈકાલે મેચ થઈ અને તેમાં કારમી હારનો સામનો કરવો પડ્યો. ભારતે 10 વિકેટે મેચ હારી છે, ત્યારે અલગ અલગ પ્રકારના રિએક્શન સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. ખાસ કરીને મેચ બાદ વિરાટ કોહલી જે પ્રકારે જોવા મળ્યા, હળવા ફૂલ મૂળવા જોવા મળ્યા. ક્યાંક કોઈએ સ્પોર્ટ્સમેન સ્પિરિટના એક અલગ જ અંદાજમાં તેને લીધું, તો ક્યાંક કોઈએ વિરોધની રીતે જ લીધું. આપણે બતાવી દઈએ, શમી અને કોહલીને પણ ટ્રોલ કરવામાં આવ્યા છે. ગંભીર અને સહેવાગ પણ ભડક્યા. પાકિસ્તાનની જીત પર ભારતમાં જે રીતે જશ્ન થયો, પોતાની ટીમને સપોર્ટ કરો તેવું ગૌતમ ગંભીરનું કહેવું છે. જમ્મુ કાશ્મીરની જ્યારે પણ વાત કરીએ એટલે 370 અચાનક જ લોકોને યાદ આવે છે હવે, જેમાં ભાજપે જે કઠોર એક્શન લીધી અને ત્યારબાદ સીધો જ કોઈ ચહેરો યાદ આવે તો તે અમિત શાહનો. અને અમિત શાહ જે રીતે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે અને મુલાકાત દરમિયાન હવે જે રીતે ત્યાંના વાતાવરણને એક અલગ જ રીતે તે બનાવવાની કોશિશ કર્યા છે, તેના અનુસંધાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સોમવારે જમ્મુ અને કાશ્મીરની તેમની મુલાકાતના ત્રીજા અને અંતિમ દિવસે શ્રીનગરમાં પંચાયત પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સંબોધિત કર્યા. શેરે કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે એક સભાને સંબોધતા પહેલા તેઓ પોડિયમ પરથી પોતાની બુલેટપ્રૂફ કાચની કવર દૂર કરી સામાન્ય જનતા સાથે વાતચીત કરવા તેમની વચ્ચે પહોંચી ગયા. કાચની બુલેટપ્રૂફ શિલ્ડ હટાવતા અમિત શાહે કહ્યું કે તેઓ જમ્મુ કાશ્મીરના લોકો સાથે સીધી વાત કરવા માંગે છે. ઓગસ્ટ 2019માં કલમ 370 હટાવ્યા બાદ અમિત શાહ જમ્મુ અને કાશ્મીરની પ્રથમ મુલાકાત પર છે. इस वक्त गृह मंत्री अमित शाह जो है वो अपने पोडियम से नीचे आके लोगों से मिलने के लिए आए हैं, और ऐसा हम बहुत कम ही देखते हैं कि सिक्योरिटी कारणों की वजह से वीवीआईपी जो है वो नीचे लोगों से मिलने के लिए आए हैं. लेकिन सारा उन्होंने सिक्योरिटी का प्रोटोकॉल जो है उसको तोड़ के वो नीचे लोगों से मिलने के लिए आए हैं. हालांकि उनकी सिक्योरिटी का स्टाफ है बहुत कोशिश कर रहा है, उनके लिए बहुत सख्त समय है ये, क्योंकि जिस तरह के हालात बने हुए हैं यहाँ पे, तो इस तरह का जोखिम उठाना सिक्योरिटी की पॉइंट ऑफ व्यू से सही नहीं होता. लेकिन वो कहीं ना कहीं ये मैसेज जो है ये देने की कोशिश कर रहे हैं कि वो लोगों और उनके बीच में किसी तरह का जो है वो बैरियर नहीं रखना चाहते. और आप देख सकते हैं कि लेफ्टिनेंट गवर्नर मनोज सिन्हा और डॉक्टर जितेंद्र सिंह जो है वो बिल्कुल उनके साथ साथ हैं. और ख़ास तौर से जो बीजेपी के जो कार्यकर्ता है उनमें आप उत्साह जो है वो देखते हुए बनता है. और अपने जो जितनी भी इनकी जो प्रॉब्लम्स हैं उसकी वो एप्लीकेशंस जो हैं वो आगे बढ़ा रहे हैं, और लेफ्टिनेंट गवर्नर मनोज सिन्हा खुद वो अपने हाथों से ले रहे हैं और उनको जमा कर रहे हैं. आप देख सकते हैं कि अमित शाह जो हैं वो लोगों के बीच में किस तरह एक एक करके उनसे उनकी बात सुन रहे हैं, उनके जो मसले हैं, उनके इशू जो हैं वो
सुन रहे हैं और उनसे हाथ मिला रहे हैं। हालांकि जैसा मैंने कहा कि सिक्योरिटी पॉइंट ऑफ व्यू से ये जोखिम भरा काम हो सकता है, लेकिन जो आउटरीच है और जिस तरह उन्होंने अपने भाषण में भी कहा कि जिस तरह वो लोगों से मिलने की कोशिश कर रहे हैं, लोगों तक पहुंचने की कोशिश कर रहे हैं, उसके हिसाब से ये एक बहुत बड़ा कदम है। वीडियो जर्नलिस्ट जाहिर फाइक के साथ आरिश बिलाल, इंडिया न्यूज़, श्रीनगर। જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળનું ઓપરેશન ચાલી રહ્યું છે। છેલ્લા 15 દિવસથી આ ઓપરેશન ચાલી રહ્યું છે અને હજુ પણ દિવસે ને દિવસે એક નવી ઘટનાઓ સામે આવતી જતી જોવા મળી રહી છે। આપણે જણાવી દઈએ કે બાટા ધુરિયન જંગલ વિસ્તારમાં ફાયરિંગ શરૂ થયું। રવિવારે આતંકવાદીઓએ પોલીસની સંયુક્ત સર્ચ ટીમ પર અચાનક ગોળીબારી કરી। આ અચાનક ગોળીબારી માટે સેના તૈયાર નહોતી, જેના કારણે સુરક્ષા દળો દ્વારા ધરપકડ કરાયેલા એક પાકિસ્તાની આતંકવાદીનું મોત થઈ ગયું હતું। આ સિવાય 3 સુરક્ષા કર્મચારીઓ પણ घायल થયા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં કહી શકાય કે હવે જ્યારે ચૂંટણી ધીરે ધીરે નજીક આવી રહી છે તે જોતા તેઓ ત્યાં સંબોધન કરી રહ્યા છે, ત્યાંના પ્રવાસ એમના વધી રહ્યા છે અને અલગ અલગ પ્રકારની યોજનાઓનું આયોજન કરી લોકોને સંબોધન કરે છે। તેને જ અનુસંધાને પીએમ મોદી ઉત્તર પ્રદેશના વારાણસીમાં પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનની શરૂઆત કરી। આ દરમિયાન તેમની સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા। મોદીએ કહ્યું હતું કે દેશના આરોગ્ય ક્ષેત્રે અલગ અલગ ગેપ્સને દૂર કરવા માટે આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનના 3 મુખ્ય પાસાઓ છે। आयुष्मान भारत हेल्थ इंफ्रास्ट्रक्चर मिशन राष्ट्र को समर्पित करने का सौभाग्य मिला है। आज काशी के इंफ्रास्ट्रक्चर से जुड़े करीब 5,000 करोड़ रुपए के प्रोजेक्ट्स का भी लोकार्पण अभी किया गया है। इसमें सड़कों से लेकर घाटों की सुंदरता, गंगा जी और वरुणा की साफ सफाई, पुलों, पार्किंग स्थलों, बीएचयू में अनेक सुविधाओं से जुड़े अनेक प्रोजेक्ट, त्योहारों के इस मौसम में जीवन को सुगम, स्वस्थ और समृद्ध बनाने के लिए काशी में हो रहा ये विकास पर्व યુપીને કહી શકાય કે સેહત તો ડબલ ડોઝ બનવા જઈ રહ્યો છે અને આરોગ્ય ક્ષેત્રે તો ખાસ કરીને યુપી માટે ભેટ જ ભેટ હવે આગળના સમયમાં મળશે તેમાં કોઈ બેમત નથી। જે રીતે પીએમ મોદી નવી નવી જાહેરાત કરી રહ્યા છે અને ઇલેક્શન નજીક આવતા જ એ તમામે તમામ મોટા આયોજન થઈ રહ્યા છે, તેને જ અનુસંધાને વારાણસીની મુલાકાતે મોદી પહેલા સિદ્ધાર્થનગર પહોંચ્યા। તેમણે સિદ્ધાર્થનગરમાં બનેલી મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું। આ સાથે મોદીએ ડિજિટલ માધ્યમથી એટા, હરદોઈ, પ્રતાપગઢ, ફતેપુર, દેવરિયા, ગાઝીપુર, મિર્ઝાપુર અને જૌનપુરની મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન પણ કર્યું હતું। આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પણ કહી શકાય કે તેમની સાથે હતા અને તેમને પણ યોગી આદિત્યનાથે પણ તેમને ભગવાન બુદ્ધની મૂર્તિ ભેટ આપી હતી। अब अस्पतालों का, मेडिकल कॉलेजों का भूमि पूजन भी होता है और उनका तय समय पर लोकार्पण भी होता है। योगी जी की सरकार से पहले जो सरकार थी उसने अपने कार्यकाल में यूपी में सिर्फ 6 मेडिकल कॉलेज बनवाए थे। योगी जी के कार्यकाल में 16 मेडिकल शुरू हो चुके हैं और 30 नए मेडिकल कॉलेजों पर तेजी से काम चल रहा है। रायबरेली और गोरखपुर में बन रहे एम्स तो यूपी के लिए एक प्रकार से बोनस है। भाई और बहनों, मेडिकल कॉलेज सिर्फ बेहतर इलाज नहीं देते बल्कि नए डॉक्टर,
नए पैरामेडिक्स का भी निर्माण करते हैं। जब मेडिकल कॉलेज बनता है तो वहां पर विशेष प्रकार की लेबोरेटरी ट्रेनिंग सेंटर, नर्सिंग यूनिट, मेडिकल यूनिट और रोजगार के अनेक नए साधन बनते हैं। तो आ बाजू कोंग्रेस तरफથી પ્રિયંકા ગાંધીએ પણ મેદાનમાં ઝંપલાવ્યું છે અને યુપીને કહી દીધું છે કે જો યુપી ઇલેક્શનમાં કોંગ્રેસ જીતશે, કોંગ્રેસની સરકાર આવશે તો તમામે તમામ લોકોનો ઇલાજ માટે 10 લાખ રૂપિયા સુધી કોંગ્રેસ સરકાર ખર્ચશે। ચોક્કસથી પ્રિયંકા ગાંધી વાડરાએ તાજેતરમાં આગામી વિધાનસભાની તૈયારીના ભાગરૂપે વાયદા કરવાની શરૂઆત કરી। એક ટ્વીટ પર કરી પ્રિયંકા ગાંધીએ કહ્યું કે કોરોના કાળમાં સૌએ કપરા કાળનો સામનો કર્યો। જો આવનારા સમયમાં કોંગ્રેસની સરકાર આવશે તો બીમાર થનાર કોઈ પણ નાગરિકને રૂપિયા 10 લાખ સુધીનો ઇલાજ મફતમાં કરી આપવામાં આવશે। આ પહેલા પ્રિયંકા ગાંધીએ બારાબંકીમાં કોંગ્રેસે 7 પ્રતિજ્ઞાઓની જાહેરાત કરી। નોંધનીય છે કે સસ્તા અને સારા ઇલાજ ઉપલબ્ધ કરાવવાના ભાગરૂપે यूपी कांग्रेस सरकारे घोषणा पत्र समिति अनुमति बाद 10 लाख रुपया इलाज मफत में आपવાનો निर्णय लीधो हतो। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દિવસ યુરોપના પ્રવાસે જશે। મોદીની હંમેશા પ્રાથમિકતા રહી છે અને તેમણે એ હંમેશા ધ્યાન રાખ્યું છે કે સમય સમયે અલગ અલગ દેશો સાથે તેઓ મુલાકાત કરી કોઈ પણ રીતે એવા જોડાણ કરે છે અને જેને રીતે સુરક્ષાથી લઈને ફાઇનાન્સ અને અલગ અલગ સેક્ટરમાં ભારત દેશને ક્યાંક ને ક્યાંક પ્રગતિ અને વિકાસ સાધવાની એક તક મળે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 દિવસના યુરોપ પ્રવાસ દરમિયાન ઇટાલીમાં 30મી ઓક્ટોબરથી શરૂ થઈ રહેલી 2 દિવસની G20 क्लाइमेट चेन्जना પડકારો સામેની લડત, અફઘાનિસ્તાનમાં સ્થિતિનો સામનો કરવા સંયુક્ત વૈશ્વિક અભિગમ પર ભાર મૂકશે। વડાપ્રધાન મોદીના યુરોપ પ્રવાસ 29મી ઓક્ટોબરથી શરૂ થશે અને 2 નવેમ્બરે તેઓ સ્વદેશ પરત ફરશે। આ સમયમાં તેઓ 16મી G20ની બેઠક અને COP26ની વર્લ્ડ લીડર સમિટમાં હાજરી આપશે। તેમજ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું અમેરિકાના પ્રવાસની સફળતા પછી મોદીનો યુરોપ પ્રવાસ પણ સફળ રહેવાની શક્યતા છે। મોટા નેતાઓ અને મોટા મંત્રીઓ અવારનવાર પોતાના કામને લઈને, પોતાના પ્રદેશને લઈને અને જે તે જગ્યાએ વિઝિટ કરે તે ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે તે પણ એક કામનો જ ભાગ બનતું હોય છે અને તેમના ડર અથવા તેમના નિરીક્ષણના કારણે પણ ઘણા કર્મચારીઓ પોતાના કામને એક નવા એંગલથી જોતા એક નવી દિશા આપી શકતા હોય છે। દેશના સુરક્ષા મંત્રી રાજનાથ સિંહ સોમવારે સાઉથ બ્લોકમાં આવેલી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ ઓફિસની સરપ્રાઇઝ વિઝિટ કરી। તેમણે વિવિધ વિભાગોમાં જઈને સ્વચ્છતા કામના વાતાવરણનું નિરીક્ષણ કર્યું અને કર્મચારીઓ સાથે વાતચીત કરી। જ્યાં સુધારાની જરૂરિયાત હતી ત્યાં તેમણે જરૂરી સૂચનાઓ પણ આપી। આ આશ્ચર્યજનક સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન સંરક્ષણ ઉત્પાદન વિભાગના સચિવ રાજકુમાર અને મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સના અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા। અનન્યા પાંડે અસમંજસમાં જોવા મળી રહી છે। એનસીબી હવે ત્રીજી વાર તેની તપાસ કરવાની છે। આ અગાઉ 21મી 22મી ઓક્ટોબરે પણ અનન્યા પાંડેની તપાસ થઈ ચૂકી છે અને વચ્ચે એક વાર તો કહી શકાય કે એનસીબીએ તેનો ક્લાસ પણ લીધો હતો અને સ્પષ્ટ રીતે કહી દીધું કે આ તમારું પ્રોડક્શન હાઉસ નથી, તમારે વહેલા આવવાનું રહેશે। આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અનન્યા પાંડેની ભારે પૂછપરછ કરવામાં આવી। એનસીબીએ 21-22 ઓક્ટોબરે એમ 2 દિવસ અનન્યા પાંડેની કુલ 6 કલાક પૂછપરછ કરી હતી અને હવે ફરી એકવાર એનસીબી આજે એટલે કે 25 ઓક્ટોબરના રોજ અનન્યાની ત્રીજી વાર પૂછપરછ કરશે। 21 ઓક્ટોબરે અનન્યાની 2 કલાક પૂછપરછ કરવામાં આવી ત્યારે બીજા દિવસે 4 કલાક સુધી પૂછપરછ થઈ હતી। એનસીબીના નજીકના સૂત્રોના મતે તપાસ એજન્સી આરએનએસમાં અનન્યા પાંડેને સરકારી સાક્ષી બનાવી શકે છે। જોકે અનન્યાએ આ વાત સ્વીકારી નથી। તે માત્ર એટલું જ કહે છે કે તેના આ કેસ અંગે કોઈ માહિતી નથી। તેણે ચેટની પણ વાત નકારી છે। અનન્યા તથા આર્યન એકદમ નિકટના મિત્રો છે, જોકે છેલ્લા 2 વર્ષમાં તેમની વચ્ચેની મુલાકાત ઓછી થઈ છે।
જો કે એનસીબી માને છે કે અનન્યા આ કેસમાં તેમનો સૌથી મોટી મજબૂત કડી બની શકે છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્ર પટેલ કહી શકાય કે આજે ખૂબ જ એક હસતા ખેલતા મૂડમાં જોવા મળ્યા. ગ્રાઉન્ડેડ પર્સનાલિટી હોવાની સાથે લોકો સાથેનો સંપર્ક તેમનો હંમેશા મજબૂત રહ્યો છે. તેની પાછળ તેમનો સ્વભાવ કામ કરી ગયો છે અને તેમણે તેમના સ્વભાવના અનુસંધાને એક વાત કરી કે મુશ્કેલીઓનો સામનો હસતા હસતા કરવો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપરવાઇઝર્સ ઈ સ્ટ્રક્ચર્સને નિમણૂક પત્રક એનાયત કરવાના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આપણે જણાવી દઈએ કે ઉપરાંત તેમણે ગો ગ્રીન યોજનાનો શુભારંભ કરાવ્યો. અહીંયા તેમણે સંબોધન કરતા કહ્યું કે જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓનો સામનો સ્મિત સાથે કરવો. સરકારને કામ કરવાનું જ છે. અમારે નવું મંત્રીમંડળ બેઠું હોય તો અમને તો એમ જ હોય કે કાલના કાલ બધું કેટલું સારું થઈ જાય એ જ પ્રયત્ન હોય ને. અમારે શાના માટે રાહ જોવાની? પણ દરેક વસ્તુ સમય અંતરે ભારતીય જનતા પાર્ટીનું હમણાં કીધું કે 28 વર્ષથી શાસન છે. ખૂબ સુધારા થયા છે, ખૂબ સુધારા થયા છે. છેક છેવાડાના માનવી સુધી વૃદ્ધ પેન્શન યોજના હોય, મા બાપ માટે વૃદ્ધ પેન્શન યોજના છે, એ આપણા ઘર સુધી પહોંચવી જોઈએ. કોઈ આપણા ઘરમાં ક્યાંક વિધવા થયું હોય, કુટુંબમાં ક્યાંક વિધવા થયું હોય તો એને બી આપણે મદદ કરવી જોઈએ કે ભાઈ આ વિધવા સહાય પેન્શન મળે છે તો આપણને ઘર સુધી પહોંચવું જોઈએ. અનાજ મળતું આ પાત્ર હોય તો અનાજ મળવું જોઈએ. તમને પડતી તકલીફો માટે નરેન્દ્રભાઈએ લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ પણ કરાવડાયો છે કે જેથી કરીને ધક્કાધુક્કી તમારી ઓછી થાય અને યોજનાઓના લાભ તમને ઘેર બેઠા મળે. એના માટેના પ્રયત્નો અમે કર્યા છે. સાયબર ક્રાઇમના ગુનાઓ દિવસે ને દિવસે વધી રહ્યા છે. ટેકનોલોજીનો દુરુપયોગ કરીને આ ગુનાઓ વધારવામાં ઘણા એવા યુવાઓનો પણ હાથ છે જે ખોટે રસ્તે છે. ત્યારે કહી શકાય કે હવેના સમયમાં તેને લઈને પણ જાગૃતતા આવી ખૂબ જ જરૂરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે સવારે સાયબર સેફ મિશનનો શુભારંભ કરાવ્યો હતો. સાથે જ ગુજરાત પોલીસે અદ્યતન ટેકનોલોજી અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓને ઉગતા ડામી દેવાની સજ્જતા કેળવી. વધુમાં આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુનો બને પછી તેની તપાસ કરવી અને ગુનેગારો સુધી પહોંચવાની જગ્યાએ હવે નવા જમાનાના ટેકનોલોજીને અનુરૂપ કૌશલ્ય પોલીસે કેળવ્યું. રાજ્યની મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું સાયબર સેફ ગર્લ પુસ્તકનું પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર જે રીતે હુમલા થયા છે તેને લઈને ચિંતાનું વાતાવરણ સમગ્ર ભારતમાં જોવા મળી રહ્યું છે અને સાથે જ ગુજરાત અને મહેસાણામાં પણ તેની અસર જોવા મળી રહી છે. ત્યાંના હિન્દુ સેફ છે કે નહીં તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલાને પગલે તાજેતરમાં મહેસાણામાં તેના પડઘા જોવા મળ્યા. વાસ્તવમાં વધુ એકવાર હિન્દુ મંદિર પર થયેલા હુમલાને પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ હુમલાને પગલે મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. મહેસાણા મુકામે સોમવારે હિન્દુ સંતો મહંતો સાથે વિશ્વ હિન્દુ પરિષદના સ્વયંસેવકોએ મહેસાણા શહેરમાં તોરણવાળી માતાના ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી મહેસાણા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. બાંગ્લાદેશ ઉપર થયેલા હિન્દુઓના જે આક્રમણ વિરુદ્ધમાં અને અમે સૌ અહીંયા અલગ અલગ જગ્યાએથી સંત સમાજ એકત્રિત થયા છે અને અમારા સાથે અનેક સંસ્થાઓ છે જેવી RSS, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ આદિ હિન્દુ યુવા સમિતિ આદિ અનેક સંસ્થાઓ જોડાયેલી છે. અને અમારી જે ઈચ્છા છે એ છે કે ભારત સરકાર કંઈ એવા પ્રકારના પગલાં લે કે જ્યાં આગળ બાંગ્લાદેશની અંદર અલ્પસંખ્યક હિન્દુઓની જે ત્રાસ આપવામાં આવે છે
એ ત્રાસમાંથી એમને મુક્તિ પ્રાપ્ત થાય અને આ દુર્ગા મંડપને એમને જે સળગાવ્યા અને એ બાંગ્લાદેશની અંદર ઇસ્કોન મંદિર ઉપર આક્રમણ કરીને જે ભક્તોની હત્યા કરી એના વિરુદ્ધની અંદર સરકારે ઠોસ પગલાં લેવા જોઈએ। તો તમિલનાડુ પોલીસની બાઇક રેલી સુરત પહોંચી, જ્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું। આપને બતાવી દઈએ, રાષ્ટ્રીય એકતાનો સંદેશ તેનો મુખ્ય ઉદ્દેશ હતો। એક સાથે 41 જવાનો તેમાં જોવા મળ્યા। દેશમાં એકતાના સંદેશ સાથે તમિલનાડુ પોલીસ 41 જવાનો સાથે બાઇક રેલી નીકળી હતી, જે સોમવારે સુરત ખાતે પહોંચી, જ્યાં તેઓનું પોલીસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। પોલીસ જવાનોની રેલી 31 ઓક્ટોબરના રોજ કેવડિયા પહોંચશે અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપશે। એઆઈએમઆઈએમની જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે સ્વાભાવિક રીતે આપણે જોતા આવ્યા છે કે કોઈને કોઈ રીતે રાજકારણ ગરમાઈ જતું હોય છે, કારણ કે જેનો તેવર જ આક્રમકતાનો હોય ત્યારે સ્વાભાવિક છે તેની અસર પણ સ્પષ્ટ રીતે જોવા મળતી હોય છે। વિધાનસભાની ચૂંટણી પહેલા સુરતમાં રાજકારણ ગરમાયું। એઆઈએમઆઈએમના પાર્ટી દ્વારા સુરતમાં મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું। એઆઈએમઆઈએમના નેતા વારિસ પઠાણે મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી છે અને જેને લઈને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ પછી હવે એઆઈએમઆઈએમ પણ મેદાનમાં ઉતરી છે। मजलिस इत्तेहादुल मुस्लिमीन बैरिस्टर असदुल ओवैसी साहब की क़यादत में जनवरी में आई। यहाँ पे हमने कॉरपोरेशन के चुनाव लड़े, क्योंकि वक्त बहुत कम था तो काफ़ी कम जगहों पर हम चुनाव लड़े। साबिर भाई काबलीवाला प्रेसिडेंट थे हमारे यहाँ के गुजरात के, इनकी सदारत में असद ओवैसी साहब के नेतृत्व में हमने चुनाव लड़ा और हमको काफ़ी यहाँ से कामयाबी मिली। गुजरात के अंदर एक इतिहास रचा गया, जिसकी वजह से अब गुजरात की आवाम चाहती है कि बार बार मजलिस इत्तेहादुल मुस्लिमीन यहाँ पे आए, लड़े, क्योंकि हमारे कॉरपोरेटर्स के काम भी वैसे है। तो यही देखते हुए असद साहब ने और साबिर साहब ने सोचा है कि हम सूरत में भी अभी काम करेंगे और गुजरात के विभिन्न इलाकों में जहाँ जहाँ मजलिस पहले नहीं पहुँची वहाँ भी अभी पहुँचेगी मजलिस, और पूरी तरह से हम चुनाव की तैयारी करने के लिए आए, चुनाव लड़ेंगे इंशाअल्लाह। सूरत में हमने वसीम भाई कुरैशी साहब को बनाया प्रेसिडेंट, वो भी काम कर रहे हैं। पूरी टीम हमारी ग्रास रूट लेवल के ऊपर मजलिस इत्तेहादुल मुस्लिमीन पूरी गुजरात की एक एक जगह पे काम कर रही है और सक्रिय है। તો હાલ સમાચારો બસ અત્યારે આટલું। ન્યૂઝરૂમ લાઈવમાં મારી સાથે બસ અત્યારે આટલું। દેશ દુનિયાની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ અને સમાચારો માટે આપ જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત। નમસ્કાર।